નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। વરસાદ આખરે અમદાવાદમાં આવી પહોંચ્યો છે। વરસાદ કે જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ ગત મોડી સાંજથી રાજ્યભરમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। ત્યારે ભારે વરસાદને કારણે અમદાવાદના હાલ બેહાલ થઈ ગયા છે। અમદાવાદના 5 જેટલા અંડરબ્રિજ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે। આ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાને કારણે અંડરબ્રિજને બંધ કરવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા વિભુ પટેલ। વિભુ, હાલ શું પરિસ્થિતિ છે વરસાદને કારણે? કયા કયા એવા અંડરબ્રિજ છે જેને હાલ બંધ કરી દેવામાં આવ્યા છે? જી પ્રિયંકા, વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો હતો તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને અંડરપાસ બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। અમદાવાદનું આ અખબારનગર અંડરપાસ છે અને અંડરપાસને બંધ કરવામાં આવ્યો છે કે અંડરપાસ બંધ છે, પરંતુ અંડરપાસમાં કારણ કે બંધ એટલા માટે કરવો પડે છે કે જે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે નીચાણવાળા વિસ્તારોનું જે પાણી છે તે પાણી અંદર આવી રહ્યું છે અને જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને પરેશાની ન થાય અથવા તો વાહનો છે અંડરપાસમાં ન ભરાઈ જાય તે માટે અત્યારે અંડરપાસને બંધ કરવામાં આવ્યો છે। અત્યારે જે પાણી છે રોડ ઉપરનું પાણી છે તે અંડરબ્રિજ તરફ જઈ રહ્યું છે, તેના કારણે આ અંડરપાસ અમદાવાદના જે 5 જેટલા અંડરપાસ છે તેને બંધ કરી દેવા પડે છે। થોડો પણ વરસાદ આવે છે ત્યારે આ સ્થિતિ સર્જાય છે, એટલે કે કહી શકાય કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરીમાં ક્યાંય ને ક્યાંય અત્યારે દેખાય છે કે આ કરોડો રૂપિયાનો ખોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો કે આપ ફરીથી એક દ્રશ્ય બતાવી દઈશ કે જે રોડ ઉપરનું પાણી છે તે અંડરપાસમાં નીચે આવી રહ્યું છે। અંડરપાસ છે, અખબારનગર અંડરપાસ છે, પરિમલનો અંડરપાસ છે, આ તમામ જે અંડરપાસો છે તેને બંધ કરવામાં આવ્યા છે। તે સહિતના રોડ રસ્તાઓ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે, વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે। જી પ્રિયંકા। જી બિલકુલ વિભુ, તો જે અખબારનગર અંડરબ્રિજની જો વાત કરવામાં આવે તો દર વખતે જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે અહીં આ જ સમસ્યા સર્જાતી હોય છે। દર વખતે અંડરબ્રિજને બંધ કરી દેવામાં આવે છે, તેમ છતાં હજુ સુધી કોઈ જ પગલાં નથી લેવામાં આવતા। તો આ અંડરબ્રિજ છે તેને ક્યારે ખોલવામાં આવશે? તો સંવાદદાતા પ્રણવ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। પ્રણવ, હાલ શું પરિસ્થિતિ છે અમદાવાદમાં વરસાદને લઈને? ચોક્કસ અમદાવાદ શહેરમાં જે વહેલી સવારે 5 વાગ્યાથી વરસાદ શરૂ થયો છે તેમાં 4 ઇંચથી પણ વધુ વરસાદ અમદાવાદ શહેરમાં નોંધાઈ ચૂક્યો છે અને સાથે જ સૌથી વધુ વરસાદ છે તે વેજલપુરની અંદર 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે। અમદાવાદ સ્થિતિમાં એવું છે કે મહદઅંશે જે વિસ્તારો છે, પૂર્વના વિસ્તારો હોય તેની નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની અનેક ફરિયાદો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમમાં મળી છે અને સાથે જ મારી સાથે હાલ અત્યારે અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક અને મેયર વિજલબેન છે। વિજલબેન, અમદાવાદ શહેરનું વરસાદનું આગમન થયું છે, ખુશીની વાત છે, પણ ક્યાંક એ પણ થઈ રહ્યું છે કે વરસાદની તકલીફ પણ અમદાવાદીઓને પડી રહી છે। કોર્પોરેશન શું પ્રિપેરેશન કરે છે? સ્થિતિ શું છે? સવારે 5 વાગ્યાથી અત્યાર સુધીમાં જે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો છે અને એની સ્થિતિ પ્રમાણે એવરેજ 4 થી 4.5 ઇંચ વરસાદ સમગ્ર અમદાવાદમાં ખાબકી ચૂક્યો છે અને એમાં છેલ્લા કલાકમાં તો વેજલપુર જેવા વિસ્તારમાં 3 ઇંચથી પણ વધારે વરસાદ થયો છે। પણ હાલમાં અમદાવાદમાં 7 અંડરપાસ બંધ કરવામાં આવેલા છે અને એમાં સાઈબાગ અંડરપાસ પાણી ઉતરી ગયું છે, પણ ત્યાં સફાઈ કામકાજ ચાલુ છે અને નિર્ણયનગરનો અંડરપાસ પણ અત્યારે ચાલુ છે અને લગભગ 37 જેવી ફરિયાદ ઝોનની અને ફાયર બ્રિગેડની થઈને ઝાડપડિયાની નાની મોટી કોઈ ફરિયાદો મળેલી છે અને અત્યારે સોર્ટ આઉટ કરી રહેલા છે। જે વિસ્તારમાં વરસાદ પડેલો છે તે વિસ્તારમાં કોર્પોરેશનના કર્મચારીઓ અત્યારે સવારથી ખડે પગે છે। કમિશનરશ્રી અને મારી કોર્પોરેશનની ટીમ અમે અહીંયા અત્યારે કંટ્રોલમાં પણ છીએ અને જે જગ્યાએ વરસાદી પાણી ભરાયેલા છે ત્યાં અત્યારે કોર્પોરેશનની ટીમ અને સ્થાનિક કાઉન્સિલરો અને લોકો દ્વારા પાણીની નિકાલ કરવાની કામગીરી ચાલુ છે। હવે ધોરણ સમય બને છે કે વરસાદ અમદાવાદ શહેરમાં શરૂ થાય છે અને ક્યાંક તકલીફ છે તે જોવા મળતી હોય છે। આ વખતે પણ એવું થયું છે કે વરસાદ એક સમય સાથે 2 કલાક વધુ પડ્યો છે, તકલીફ પણ અમદાવાદની ઘણી બધી પડી રહી છે। રજાનો માહોલ પરંતુ રાહત દરિયોમાં પણ તકલીફ પડી રહી છે, તો એનું આયોજન કોર્પોરેશન કઈ રીતે કરશે કે જેથી ભવિષ્યમાં આ પ્રકારની તકલીફ ન પડી શકે? અત્યારે હાલમાં જે 1 કલાકમાં મેં કહ્યું એ પ્રમાણે વેજલપુરમાં જે 3 ઇંચથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે તો એને તો અત્યારે નિકાલ કરવાની કામગીરી ચાલુ છે, પણ મોન્સૂન પછી
આગામી દિવસમાં આવો જ્યારે એક સાથે વરસાદ પડી જાય ત્યારે અમદાવાદની નગરજનને કોઈ પણ અમારા પબ્લિકને ક્યાંય કંઈ તકલીફ ના પડે એના માટેની કામગીરીનું પ્લાનિંગ થઈ જશે. એક સૌથી મોટો સવાલ લઈને પણ ઉભો થઈ રહ્યો છે કે આપણી જે સ્ટોમ વોટર લાઇનની જે કેપેસિટી છે એવું છે કે 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડે તો એની કેપેસિટી છે, પરંતુ એક સાથે 3 ઇંચ વરસાદ પડે શહેરમાં તો એ સ્ટોમ વોટર લાઇન કદાચ ફેલ થઈ શકે છે. અને સાથે જ એવું થઈ રહ્યું છે કે ડ્રેનેજ લાઇન આપણે ઓપન કરવાની ફરજ પડી છે, કારણ કે જે રીતે પાણીનો ફ્લો વધ્યો છે એટલે ડ્રેનેજ લાઇન આપણે ઓપન કરી છે. સ્ટોમ વોટર બંને કામ છે, છતાં પણ પાણીની ઘોષણામાં પાર લાગી રહ્યા છે. તો એવું આયોજન કેમ નથી થતું કે સ્ટોમ વોટર લાઇનની કેપેસિટી વધે, ડ્રેનેજ લાઇનમાં જે આ સ્થિતિ ન ઊભી થાય? તો ભવિષ્યમાં આપણે કામ પ્લાનિંગ થઈ રહેશે કે જેથી સ્ટોમ વોટર લાઇન વધુ મજબૂત બને, જેના કારણે પાણીની તકલીફ જે થઈ રહી છે પાણી ભરાવાની એ સમસ્યા હલ થઈ શકે. બીજી પ્રેક્ટિકલ વસ્તુ છે કે આપણે એક સાથે એક બાથરૂમની એક નાની બાથરૂમ હોય એમાં 1 બકેટ પાણી નાખીએ અને 15 બકેટ પાણી નાખીએ તો સ્વાભાવિક છે થોડું પાણી ભરાય છે. અને એ રીતે અત્યારે અમદાવાદ શહેરમાં જે પાણી એક સાથે જ્યારે વરસાદ ખાબકી જાય છે ત્યારે આવું વાતાવરણ સર્જાય છે. બાકી હવે આગામી દિવસમાં આવી તકલીફ ના પડે એના માટેનું પ્લાનિંગ ચોક્કસ થશે. છેલ્લો સવાલ, અમદાવાદ શું અપીલ કરશો આજના દિવસે જે રીતે હજુ પણ આગાહી કરી છે કે વરસાદ હજુ પણ હેવી થવાનો છે, આસપાસના વિસ્તારોમાં પણ હેવી વરસાદ થવાનો છે, તો અમદાવાદ આખા શું અપીલ? અમદાવાદની જનતાને હું અમદાવાદ શહેરના મેયર તરીકે એવી અપીલ કરીશ કે અત્યાર સુધી જે રીતે લોકોએ પણ સાથ સહકાર આપ્યો છે, જ્યારે રોડ ઉપર પાણી ભરાતું હોય ત્યારે નાના બાળકોને કે એમ દૂર રાખીને ઘરના બધા સભ્યો પણ રોડ ઉપર આવીને પાણી કઢાવવાની કામગીરીમાં સાથ સહકાર આપતા હોય છે. આગામી દિવસમાં પણ આવી જ્યારે કુદરતી આફત આવે ત્યારે આવો જ સાથ સહકાર આપે એવી અપીલ કરું છું. ચોક્કસ આ અમદાવાદ શહેરના મેયર લોકોને અપીલ કરી રહ્યા છે કે વધુમાં વધુ જે વાત છે કે લોકો બહાર ન જાય, કારણ કે વધુ વરસાદ છે અને જે રીતે સ્થિતિ છે હજુ પણ અમદાવાદ શહેરમાં વરસાદ પડી શકે છે, તેને લઈને અમદાવાદીઓને પણ એક અપીલ છે. અને સાથે જ જે શહેરમાં જે સ્થિતિ થઈ રહી છે તેને લઈને કોર્પોરેશનની જે ટીમ છે તે સક્રિય છે અને કોઈ પણ પ્રકારની તકલીફ અમદાવાદીઓને ન પડે તેની તકેદારી કોર્પોરેશન કરી રહ્યું છે. તો આ પ્રણવ, આપનો આભાર આ સમગ્ર મામલે માહિતી માટે. તો જે રીતે આપ અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો, અખબારનગર અંડરબ્રિજના આ દ્રશ્યો છે જ્યાં પાણી હાલ ભરાઈ ગયા છે અને અંડરબ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. અનેક એવા અંડરબ્રિજ છે શહેરમાં જેને બંધ કરી દેવામાં આવ્યા છે. શાહીબાગ અંડરબ્રિજ હોય કે પછી અખબારનગર અંડરબ્રિજ હોય, તમામ અંડરબ્રિજ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. શાહીબાગ અંડરબ્રિજમાં હાલ પાણી તો ઓસરી ગયા છે, પરંતુ ત્યાં સફાઈની કામગીરી ચાલુ હોવાને કારણે બ્રિજને હાલ પણ બંધ રાખવામાં આવ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, અનેક અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે. ફરી એકવાર જાણે કે કોર્પોરેશનના દાવા પોકળ સાબિત થયા હોય તેમ અમદાવાદમાં સવારથી વરસેલા વરસાદને કારણે અમદાવાદના હાલ બેહાલ થઈ ગયા છે. શહેરમાં કુલ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને 4 ઇંચ વરસાદમાં અમદાવાદના હાલ બેહાલ થઈ ગયા છે. શહેરના 5 જેટલા અંડરબ્રિજને બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અલગ અલગ અંડરબ્રિજને બંધ કરી દેવામાં આવ્યા છે. 4 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં શહેરમાં ખાબકી ચૂક્યો છે, જેના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે. અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વાહન ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. તો શહેરના સીટીએમ વિસ્તારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સીટીએમ વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં સવારથી વરસેલા વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે ચડી રહ્યા છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા વિભુ પટેલ. વિભુ, હાલ શું પરિસ્થિતિ છે? જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. હાલ કેવી પરિસ્થિતિ છે? પ્રિયંકા, અમદાવાદ શહેરના હાલ બેહાલ થઈ ગયા છે. થોડા વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા જે વાહન ચાલકો છે તેને પરેશાની વેઠવી પડી છે. અંડરપાસ હોય કે રોડ હોય, તમામ જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો કે ઘૂંટણસમા તમામ જગ્યાએ પાણી છે. અત્યારે અંડરપાસ છે અખબારનગરનો અંડરપાસ બંને સાઈડથી બંધ કરી દેવામાં આવ્યો છે. પાણી ભરાઈ ગયા છે ઘૂંટણસમા. એના કારણે વાહનોને કોઈ પરેશાની ન થાય કે વાહનો ફસાઈ ન જાય તે માટે
અત્યારે અંડરપાસ છે એ બંને બંધ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદના 5 જેટલા અંડરપાસ છે, શાહીબાગ હોય કે પરિમલ અંડરપાસ હોય તેમને બંધ કરી દેવામાં આવ્યા છે. વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. આજે અમદાવાદના બે હાલ થઈ રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ અમદાવાદની આ હાલત અત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદના દરેક વિસ્તારની મુલાકાત લીધી છે અને દરેક વિસ્તારમાં છે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયેલા છે. જી પ્રિયંકા. જી બિલકુલ, તો અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકોને મોટા પ્રમાણમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો શું વાહન ચાલકોને કોઈ અન્ય રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે કે કેમ? પ્રિયંકા, અત્યારે આ જે અંડરપાસ બંધ થયો છે તેના કારણે લોકોએ જે પ્રગતિનગર તરફથી આવતા લોકોએ પ્રગતિનગરના જે 4 રસ્તા છે ત્યાંથી જ ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે. તો આ અખબારનગરની જે વાડજ તરફથી આવતા જે લોકો છે તેને વાડજના આગળના 4 રસ્તા છે ત્યાંથી ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે. એટલે કે વાહન ચાલકોને અત્યારે બંને તરફનો અંડરપાસ બંધ હોવાના કારણે પરેશાની વેઠવી પડી રહી છે. પરંતુ બીજી બાજુ કે વાહનો ડૂબી જાય તેટલું અંડરપાસમાં પાણી છે, એના કારણે જ વાહનો પણ અંદર નથી જઈ શકે. એટલે કે આખો રસ્તો બંધ છે. અમુક આપણે અંકુર 4 રસ્તાના પણ હાલ જોયા કે ત્યાં પણ પાણી ભરેલા છે. એટલે કે લોકોને પણ રસ્તો પોતે જાતે શોધવો પડે તેવી સ્થિતિ છે. તંત્ર અત્યારે ઊંઘતું ઝડપાઈ ગયું છે. તંત્ર દ્વારા કોઈ જ કામગીરી હાલ શરૂ કરવામાં આવી નથી, પરંતુ કહી શકાય કે અમદાવાદમાં હવે વરસાદ વિરામ લેશે ત્યારબાદ જ આ પાણી ઉતરવાના શરૂ થશે. જી બિલકુલ, તો જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે અખબારનગર અંડરબ્રિજના આવા જ હાલ થતા હોય છે. દર વખતે વરસાદમાં આ અંડરબ્રિજને બંધ કરી દેવામાં આવે છે, ત્યારે આ પાણીના નિકાલ માટે શું કોઈ કામગીરી હાથ ધરવામાં આવશે કે કેમ? જી પ્રિયંકા, અત્યારે અમે અંડરપાસમાં જ ઉભા છીએ. અખબારનગર અંડરપાસ છે. અત્યારે સુધીમાં આપ જોઈ શકો છો કે અહીંયા કોર્પોરેશનનો કોઈ પણ અધિકારી કે કર્મચારી અહીં નથી અને આમાંથી પાણીનો નિકાલ થાય તે માટેની કોઈ વ્યવસ્થા પણ કરવામાં હજુ સુધી નથી આવી. હજુ પણ વરસાદ ચાલુ છે, એટલે કે જે રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે તેનું પાણી સીધું જ અંડરપાસમાં આવી ગયું છે. અંડરપાસમાંથી પણ નિકાલ થવો જોઈએ ઇમરજન્સી, એ પણ નિકાલ થઈ રહ્યો નથી. અત્યારે સ્થિર પાણી ભરેલું છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરી રહેવો પડે છે, કારણ કે તંત્ર દ્વારા ક્યાંય કામગીરી કરવામાં નથી આવી. 5 અંડરપાસ છે એ અંડરપાસ ખાલી બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ પાણીનો નિકાલ જલ્દી થાય તે માટે તંત્ર છે હજુ ઊંઘતું ઝડપાયું છે. તંત્ર દ્વારા કોઈ જ કામગીરી નથી કરવામાં આવી. આપણે અહીં જોઈ શકો છો કે કોર્પોરેશનના કોઈ પણ અધિકારી અહીં અંડરપાસ ઉપર છે નહીં. જી બિલકુલ, તો વિભુ, જ્યારે પણ ચોમાસાની શરૂઆત થવાની હોય તેની પહેલા જ તંત્ર દ્વારા મોટા દાવા કરવામાં આવતા હોય છે. પ્રી મોન્સૂન પ્લાનની પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે. તેમ છતાં જ્યારે વરસાદ આવે છે, વરસાદનું જોર વધે છે, ત્યારે આ જ પ્રમાણે પરિસ્થિતિ સર્જાતી હોય છે. પ્રિયંકા, કહી શકાય કે છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યા છે અને દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની પ્લાન કરવામાં આવે છે, મોટા દાવાઓ કરવામાં આવે છે કે આ વર્ષે અમદાવાદમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તે નહીં થાય તેવા દર વર્ષે દાવાઓ કરવામાં આવે છે. પરંતુ મેઘરાજાનું જેવું આગમન થતાની સાથે જ 1 થી 2 ઇંચ વરસાદ પડે છે અને વરસાદ પડતાની સાથે ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે. પોસ્ટ વિસ્તાર છે અમદાવાદનો, પૂર્વમાં ભરાય તો સમજાય કે હજી પૂર્વનો જૂનો વિસ્તાર છે, ત્યાં ગટર લાઇન કે ડ્રેનેજ લાઇનની વ્યવસ્થા ન હોય, પરંતુ જે પશ્ચિમ વિસ્તાર છે, પોસ્ટ વિસ્તાર છે અને પોસ્ટ વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. લોકોને દર વર્ષે આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ મેઘરાજાની આતુરતાથી જે રીતે રાહ જોઈ રહ્યા હતા અને આજે જે ધમાકેદાર એન્ટ્રી થઈ છે મેઘરાજાની, તેનાથી લોકો ખુશ છે. પરંતુ બીજી બાજુ એ છે કે અમદાવાદની જે સમસ્યા છે, અમદાવાદની જે લોકોની જે સમસ્યાઓ છે તેનો ક્યારે નિકાલ આવે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા હતા કે આ પાણીનો જલ્દી નિકાલ થાય તે માટે કોર્પોરેશનને પણ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેશન ક્યારે પણ આ કામગીરી નથી કરી. જી બિલકુલ વિભુ, આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે. તો એક તરફ ગુજરાતમાં વરસાદને કારણે સર્વત્ર મેઘમહેર સર્જાઈ છે, ત્યારે બીજી બાજુ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનને કારણે મોટી સંખ્યામાં નેતાઓ અત્યારે અટલ બિહારી વાજપેયીને અંતિમ વિદાય આપવા માટે મોટા ભાગના નેતાઓ તેમના અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડી રહ્યા છે. દિવસના 2 મોટા સમાચાર આપને અમે બતાવી રહ્યા છીએ. એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નિધન થયું છે અને હાલ તેમના અંતિમ દર્શન માટે મોટા ભાગના રાજનેતાઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. અમિત શાહ, નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, આ તમામ મોટા ગજાના જે નેતાઓ છે તે તમામ તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દરેક નેતા હાલ
અટલ બિહારી વાજપેયીજીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અંતિમ વાર તેમના દર્શન કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ, આ તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે તમામ અત્યારે અહીં ઉપસ્થિત છે અને અટલ બિહારી વાજપેયીજીને અંતિમ વિદાય આપી રહ્યા છે. તો દિવસના આ બે મોટા સમાચાર અમે આપને બતાવી રહ્યા છીએ. એક તરફ ગુજરાતમાં સર્વત્ર ધોધમાર વરસાદ વરસ્યો છે, તો બીજી બાજુ આજે અટલ બિહારી વાજપેયીજીને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આજે 5 વાગે તેમના અંતિમ સંસ્કારની વિધિ પણ આયોજવામાં આવી છે.